સ્વામિનારાયણ હરે. દેવતાઓ બોલ્યા, હે સ્વામી ને સ્વામિત્વ આપનું અસાધારણ છે. એટલે કે શ્રુતિ સ્મૃતિઓ આ પ્રમાણે કહે છે, એક એવો હરિય સ્વામી સ્વામી શબ્દ વાચયો અસ્તિ સર્વતા ચેતન અચેતન રૂપ જગત સર્વ જગતના ઈશ્વર. બરાબર. સર્વના પણ આદ્ય અને સર્વ કારણના કારણ. બરાબર. એટલે આદ્ય એટલે સર્વથી પહેલા અને અધો એટલે પછી એમ. એટલે સર્વ કારણના કારણ, આદ્ય સર્વના આદ્ય સૌથી પહેલા. માયાતીત માયાથી પર, માયાથી અતીત એટલે માયાથી જે અતીત છે તે, માયાથી જે પર છે, માયાજાના જે ઉપરી છે, માયાથી જે વિલક્ષણ છે. અને મંગળરૂપ. મંગળરૂપ એટલે શું? સકળ હે વિરોધી અને કલ્યાણ એક સ્વરૂપ. મંગળરૂપ એટલે ભગવાન કેવા છે? સર્વ મંગળ કરનારા. સકળ હે વિરોધી એટલે જેટલા પણ એમ કે માયાના દોષ છે, બરાબર, એના વિરોધી છે, એનાથી ભગવાન જુદા છે. માયાના એમ કહી કે અંદર રહેવા છતાં માયાનો લેશ માત્ર પણ ભગવાનને કોઈ પણ પ્રકારનો બાદ લાગતો નથી. કલ્યાણિક સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ કલ્યાણકારી છે. ભક્તો અને તેના અનુબંધી જનોને પ્રિય. ભક્તોને પ્રિય છે, એ સાથે એના જે અનુબંધી જનો છે એના માટે પણ પ્રિય છે. મહારાજે કહ્યું ને, જે ભગવાનના ભક્તોનો ગુણ લે છે એના 71 પેઢિયા કરે છે. 71 નો અર્થ ભગવાને 21 અથવા 101 એવો લેવાનો કહ્યો છે. વચનામૃતની ટીકાની અંદર વાત કરેલી છે. બરાબર. 21 પેઢી એની તરે અને 101 પેઢી તરે. બધા નામ આપેલા છે. આટલાના 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 જોઈ લેજો, પ્રથમના વચનામૃતમાં છે. બરાબર. ચાલો. એટલે એના અનુબંધી જનોને બી પ્રિય હોય તથા ભક્તો અને તેના અનુબંધી જનો જેમને અતિ પ્રિય છે. એટલે જે ભગવાન અને ભગવાનના ભક્તો માટે જેમ ભગવાન પ્રિય છે એ પ્રમાણે ભગવાનને આ લોકો પણ પ્રિય છે. બરાબર. અસુર સર્ગના સંહાર માટે ધર્મદેવના ભવનમાં પ્રગટ થયેલા, અસુરોનો નાશ કરવા માટે ધર્મદેવના ઘરે પ્રગટેલા એવા આ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણને અમે સર્વે દેવતાઓ કાય વાણી અને મનથી પ્રણામ કરીએ છીએ. ભગવાનને શું કહ્યું? પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ગયા. સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે ભગવાન હાજર હતા. એટલે એમને ભગવાનના આ લોકોએ બધા દેવતાઓએ પ્રણામ કર્યા. એ નાથ જગત સૃષ્ટિના આદિભાગમાં તમો એક અવિભક્ત ચિદ અચિત રૂપથી એક જ છો. બરાબર. ચિદ અચિત રૂપથી એક છો એટલે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના ન કરી ત્યારે પ્રલયકાળને વિશે ચિત અને અચિત એટલે જળ અને ચેતન બંને સમૂહો ભગવાનની સાથે જ હોય છે. બરાબર. એટલે શું છે? સ્થૂળ રૂપે ભગવાન રહિત કહેવાય છે. ભગવાનનું સ્થૂળ રૂપ શું છે? કે અનંત કોટી બ્રહ્માંડ છે તે. સૂક્ષ્મરૂપ ભગવાનનું કહ્યું તો અનંત કોટી બ્રહ્માંડનો જે પ્રલય થઈ જાય તે ભગવાનનું પણ સૂક્ષ્મરૂપ કહેવાય. બરાબર. એટલે શાસ્ત્રોમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે વર્ણન કરેલું હોય. પ્રભુ સ્વામીના શ્રીભાષ્યમાં આ પ્રમાણે લખેલું છે. બીજી જગ્યા પર અલગ રીતે લખ્યું હોય, અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે લખ્યું હોય. આમ તેમ હોય, જરા વિચાર કરીને શાંતિથી વાંચવાનું, સમજ પડી જાય. બરાબર. ભગવાનને પ્રાર્થના કરવાની. બાકી ભગવાનની કૃપા વગર તો તમે માથા ઘસીને થાકી જાઓ તો બી કંઈ ખબર પડે એવું નથી. અને ભગવાનની કૃપા ક્યારે થાય? જ્યારે તમે પુરુષ પ્રયત્ન કરો, ભગવાનના ભક્તોને સંતોને રાજી રાખો, સારા સારા જે સંતો એને રાજી રાખો એટલે એ તમને શીખવાડે. બુદ્ધિ પ્રદાતા ભગવાન તમને બુદ્ધિ આપે. બરાબર. મેં જોયું શાસ્ત્રો માટે બહુ બુદ્ધિ હોવી પણ જરૂરી નથી. એવા મેં બહુ ભણેલા ગણેલા માણસ દુનિયામાં જોયા છે જેને શાસ્ત્રમાં કંઈ સમજ નહીં પડતી. એકદમ સાદી ને સિમ્પલ વાત કરું. મહારાજે 2 ગાદી જે સ્થાપી તે 2 ગાદીના શાસ્ત્રો જે છે તે 2 ગાદીના જે દેવ છે તે એને માન્ય રાખ્યા તો દુનિયાભરના બધા ભણેલાઓ પેલી બાજુ શું કામ જાય? કોમન સેન્સનો સવાલ છે ને. મહારાજે 2 ગાદી સ્થાપી. બરાબર. અમદાવાદ અને વડતાલ. 2 આચાર્ય, 6 મંદિર, એની અંદર દેવ અને મહારાજે આ સત્શાસ્ત્ર. અને મહારાજે કહ્યું તમારે કલ્યાણ કરવું હોય તો આ તમારી બાઉન્ડ્રી બધાની. આની અંદર તમે રહ્યો એટલે તમારું કલ્યાણ થઈ જાય. એકદમ સરળ છે ને, ઇઝી. આમાં કંઈ વધારે કરવાનું નથી. શાસ્ત્રોમાં ભગવાને આજ્ઞા કરેલી છે એ પ્રમાણે વર્તવાનું છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની. એકાંતિક ધર્મનું સ્થાપન છે શાસ્ત્રોની અંદર. બરાબર છે. એ આપણા શાસ્ત્રો હોય કે મહારાજે જે 8 શાસ્ત્ર શિક્ષાપત્રીમાં ગયા એ હોય. સંતોના ચરિત્ર હોય, ભગવાનના ચરિત્ર હોય. આ હોય એટલે ભક્તિ ઉદય થાય એનાથી. ધર્મો જે હોય તે બીજા ઋષિમુનિઓ દ્વારા, આચાર્યો દ્વારા કા ભગવાન દ્વારા એનું સ્થાપન કરેલું હોય. જ્ઞાનનું સ્થાપન પણ એ પ્રમાણે કરેલું હોય. અને વૈરાગ્ય પણ એ થકી થાય તમને.
દેવ તો ઉપાસના માટે. કોની ઉપાસના કરવી? તો ભગવાને મંદિરોમાં દેવની રચના કરી તો ઉપાસના થાય. આચાર્યો તો કોના માટે? તો મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું આચાર્ય તમને બતાવે છે. કાનની અંદર મંત્ર ફૂંકી, એક મંત્રનો તમારે જાપ કરવાનો, જેનાથી તમારો મોક્ષ થાય. એકદમ સીધી સાદી વાત છે. આમાં કોઈ વેદ ભણવા જેવું કંઈ છે નહીં. તો પણ દુનિયાભરના બધા ભણેલા તમે જોવા જાઓ, હોશિયારમાં હોશિયાર જે કહેવાય બધા આને સોના જેવો સંપ્રદાય, આ મહારાજે કહેલી બાઉન્ડ્રી એને છોડીને બધા બીજી બાજુ જાય છે. અને આજે ખરી કંબક્તિકા છે કે લોકો આપણા સંપ્રદાયને એ લોકોના નામથી ઓળખે પાછા. આપણે સાચાને કોઈ ઓળખતા નથી નેશનલ લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ, અને એ ખોટાને બધા આખી દુનિયામાં ઓળખે છે. બોલો, વિચાર કરો તમે. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે, ભગવત કૃપા નથી, સમજજો. આઈડિયા આવ્યો તમને? મહારાજ જયારે હયાત હતા ત્યારે તો મહારાજે પાત્ર કુપાત્ર કોઈને જોયા વગર બધાને ભગવાને મોક્ષ કરી આપ્યો. પણ ભગવાન જયારે આ ધરા છોડતા હતા ત્યારે ભગવાને શું મોક્ષ માટેનું આખું બાઇડિંગ કરી દીધું. એક કોર્ડન કહીને આપણે ઘરેથી જઈએ ત્યારે આપણા ઘરમાં કોઈ હોય નહીં, આપણે છોકરાઓને શું કહી દઈએ કે જો આ મોબાઈલ આપું છું, આ દરવાજો ખોલવાનો નથી, કોઈ પણ અજાણ્યું માણસ દેખાય તો કહેવાનું પછી આવજે, ને કંઈ એવું વધારે મગજમારી હોય તો કા બૂમ બરાડા પાડજો, તો આજુબાજુના તમે ઘરમાં કહી જાઓ કે બૂમ આવે તો પહોંચી જજો, કા મને આ ફોન કરી દેજો. આપણે બાઇન્ડિંગ કરીને જઈએ ને, આખું બાંધીને જઈએ ને, એમ ભગવાને મર્યાદા બધી બાંધી દીધી. તો પણ દુનિયાભરના હોશિયારો, ગોલ્ડ મેડાલિસ્ટો, એજ્યુકેટેડ 10-12 ભાષાના નિપુણ લોકો, અરે વેદાંતાચાર્ય પણ થયેલા છે લોકો, અરે ઇંગ્લિશમાં વેદાંતાચાર્ય થયેલા છે, શિક્ષાપત્રીનું ઇંગ્લિશમાં અનુવાદ કરનારા લોકો છે. બોલો, અરે પ્રસ્થાંતરયી થયેલા લોકો છે એ લોકો પાસે. ચાલો વિચાર કરો. તો પણ સાચું સમજાતું કેમ નથી? ભગવત કૃપા નથી, યાદ રાખજો. ભગવત કૃપા બહુ જરૂરી છે. શાસ્ત્રોના અર્થને સમજવા માટે ભગવાનની કૃપા હોવી બહુ જરૂરી છે. એટલા માટે હું તમને વારંવાર કહું છું, ભગવાન પાસે ખાલી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાન પાસે ભગવાન સિવાય બીજું કંઈ માંગ્યું એ બધો નુકસાનનો ધંધો છે. આટલું મોટું કર્યું તો પણ છેલ્લે કંઈ પ્રાપ્તિ નથી એ લોકોને. એનો મતલબ શું થાય? ટર્નઓવર મોટું ને નફો ઓછો. નફો છે જ નહીં, નુકસાન વધારે છે એમાં. તો આટલું મોટું ઉચકીને ફાયદો શું થયો? કંઈ ફાયદો નહીં. એનો મતલબ શું? પરમાત્માની કૃપા નથી. લગ્ન કરવા તમારા હાથમાં છે, એ પણ તમારા ભાગ્ય પ્રમાણે તમારા લગ્ન થાય. લગ્ન પછી ગ્રહસ્થાશ્રમ તમે કરો, બધું તમારા હાથમાં, ઘર વસાવો, બધું સંતતિ થવી એના માટે જે કંઈ તમારાથી બનતું એ કરો. ન થાય તો ડૉક્ટર પાસે જાઓ, ટ્રીટમેન્ટ કરો, બધું. પણ ફળ આપવું ભગવાનના હાથમાં. આઈડિયા આવ્યો? તમારાથી જે થાય તો તમે બધું કર્યું, પણ ફળ ભગવાન નહીં આપે તો કંઈ નહીં થાય. આ એવી વાત છે. આટલો મોટો ઉપદ્રવ ને આટલો મોટો પરિશ્રમ કરીને બેસી ગયા, પણ મેઇન જે મોક્ષરૂપી ફળ છે એ ભગવાનના હાથમાં છે. ભગવાને ના પાડી દીધી કે આ બાઉન્ડ્રી જે આપણે હમણાં કહીએ, એ બાઉન્ડ્રીની બહાર જાઓ, મોક્ષ નહીં થાય. વાત પૂરી થઈ ગઈ. શું કરવાના હતા? પછી બહાના શોધવા પડે. ખોટું ચાલુ કર્યું એટલે એના વડા પણ જ્યારે પડે ને મરણ સૈયા પર, તો બહાના શોધવા પડે કે આ બોર્ડરની બહાર જઈને નથી મરવું. બાકી જેને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને પોતે કંઈ ખોટું ન કર્યું હોય ને ભગવાનનું ભજન જ કર્યું હોય, એ તો મહારાજ કહે કે એ તો ગમે ત્યાં મરે ને ગમે ત્યાં દેહ છોડે, એ તો ભગવાનના ધામમાં જ જવાનો. એ તો પર્વત પરથી પડે કે વીજળી પડતા પડી જાય કે પાણીમાં ડૂબીને મરી જાય કે જોરદાર વરસાદમાં મરી જાય કે વાપસી ખાઈ જાય, ને એનો તો મોક્ષ જ થાય. એને કોઈ એક જગ્યા પર મરવાની કે મરણને પ્લાન કરવાની કોઈ જરૂર નથી. ભજન કરનારો માણસ ગમે ત્યાં દેહ છોડે, ભગવત ધામમાં જ જવાનો છે. કોઈ ચિંતા નથી. એને ભગવાનનો નિશ્ચય હોય અને ભગવાનની બાઉન્ડ્રીમાં હોય તો. આવું કરવું કોને પડે? પ્લાનિંગ કોને કરવું પડે? જો જે ખોટા હોય ને એને વધારે યાદ રાખવું પડે. જે સાચું હોય એને કંઈ યાદ નહીં રાખવાનું, બિંદાસ જ રહેવાનું. એને કોઈ ગમે ત્યારે ગમે તે પૂછે ને એને કાં ટેન્શન છે? સાચું જ બોલવાનું જ ને. બરાબર? પરમાત્માની કૃપા હોવી બહુ જરૂરી છે. ને પરમાત્માની કૃપા ત્યારે જ થાય જ્યારે તમે મન કર્મ વચને કરીને ભગવાનને પોતાનો જીવાત્મા એટલે પોતે પોતાને સમર્પિત કરી દો, સર્વસ્વ શરણાગતિ. આમ બાકી કોઈ કામનાના ભોગે તમે આમ તેમ કરો, સત્સંગમાં આવો આમ તેમ, તો આવી રીતે આમ તેમ હટવાઈ જાવ. પછી તમારો આ સંઘ કાશીએ પહોંચે નહીં. આપણા ગુજરાતીમાં કહેવત છે ને, સંઘ કાશીએ ન પહોંચે. એટલે મોક્ષ નામનો જે તમારો જે છેલ્લો અંતિમ ધ્યેય જે છે ત્યાં સુધી પહોંચાય નહીં. વચ્ચે વચ્ચે આ બધા તીખડો આવી જાય. બરાબર?
પરમાત્માની કૃપા બહુ જરૂરી છે. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ જ્યારે ચિદ અચિદ રૂપ હોવાથી એક જ છો, એટલે પ્રલયકાળને વિશે જ્યારે ભગવાન હોય છે ત્યારે સમસ્ત જગત અને એની અંદર રહેલા જીવો એ બધા માયાના ગર્ભમાં, એટલે જગત એટલે માયા, એ માયાની અંદર બધા જીવો હોય છે. ત્યારે એ ભગવાન જ્યારે એકોહમ ભવિષ્યામ પ્રજાએ એ સંકલ્પ કરે અને સૃષ્ટિ જ્યારે કરે છે ત્યારે એ જીવો પોતપોતાના પૂર્વના કર્મને અનુસારે પાછા આવે. પૂર્વ જન્મમાં ભગવાનનું ભજન કરવાનો કોઈ દાખલો કર્યો હોય અને અધૂરો રહી ગયો હોય તો ભગવાન ત્યાંથી શરૂઆત કરે. આ જન્મના અંતે દેહ પડી જાય આપણો પ્રારબ્ધ કરીને અને કદાચ આપણા સાધન પૂરા ન થાય તો ભગવાન આપણી ત્યાંથી શરૂઆત કરે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યોગ ભ્રષ્ટ થાય ત્યારે એને જે હોય તો બેઠું મળી જાય. એટલા માટે અહીંયા બેઠેલા દરેકને એક સરખા શાસ્ત્ર નહીં સમજમાં આવતા. સમજો, અહીંયા બેસે છે રોજ 25 જણા, આજે ઓછા છે, બાકી રોજ 25, 30, 35, કોઈ વખત 50 પણ 11માં બેસે છે. અમારી ચાલે તો એક સરખું જ છે બધા માટે, પણ બધાને એક સરખી સમજ નહીં પડતી. એ સમજણમાં જે ઊંચ નીચ છે એમાં શું છે, ભગવાને કહ્યું ને, કોઈનો પૂર્વનો સંસ્કાર ને કોઈનો અત્યારનો દાખલો. અત્યારે અતિશય શ્રદ્ધા વર્તતી હોય ને અત્યારે અતિશય દાખલો કરતો હોય તો એને ફટાફટ એ આગળ નીકળી જાય. ને કોઈનો પૂર્વનો સંસ્કાર એવો બળ્યો હોય એને ફટાફટ આવડી જાય. બરાબર. અને કોઈ એવા હોય કે બિચારા 50 વર્ષ નીકળી જાય અહીંયા તો પણ એને શિક્ષાપત્રીની 5 આજ્ઞા બોલવામાં પણ તકલીફ થતી હોય. નંબર તો પૂછવાની વાત જ નથી, આજ્ઞા બોલવામાં તકલીફ પડતી હોય. કેમ? પૂર્વનો સંસ્કાર નહીં હોય ને અત્યારનો દાખલો પણ કંઈ નહીં. આયારામ ગયારામ જેવો આવીને 5 મિનિટમાં મંદિરમાં સાહેબજી સલામજી મારીને નીકળી જાય કે અંદર દેવ પાસે કે બીજા કોઈ સત્સંગમાં કોઈ ટાઈમ કાઢે નહીં ને બેઠા બેઠા પાડી ઉપર સમય ગુમાવ્યા કરે. એવા અમારા કેટલા સુરતી હરિભક્તો છે, નામ દઈને કહું, કે જેને સંપ્રદાય વિશે કંઈ ખબર જ નહીં હશે, વર્ષોથી આવતા હશે, કંઈ ના ખબર હોય. તો ઓરિજિનલ સ્વભાવ જ એવો કે આપણે શું માથાકૂટ કરવાની એમ. એટલે આમાં પણ માથાકૂટ નહીં કરે. આવીને અહીંયા બેસી રહીને પછી નીચે પેલા ભાણાના ખમણ ખાઈને ઘરે જઈને ઊંઘી જાય શાંતિથી. આરામથી નીકળે પછી 10, 10:30 વાગે કામ ધંધો કરો, 2-4 કલાક કર્યો નહીં કર્યો ઘરે આવી જાય. ધોબીતા કૂદતાના ગરકાના ગાંઠતા એવી હાલત હોય. એટલે પ્રયત્ન તો દરેક જગ્યા પર કરવો જ પડે, કારણ કે ભગવાન તો બધું ખાતામાં જ જોડી રાખે. એક વખત અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ને પાછો સૃષ્ટિકાળ આવે તો પણ પેલો બધા એના જૂના કર્મ લઈને જ બહાર આવે. એટલે પ્રયત્ન તો કરવો જ પડશે ભાઈ. તમે એમ કહો કે નથી સમજ પડતી ને નથી આવતું ને નથી ફાવતું ને અઘરું પડે છે, એનો કોઈ એન્ડ નથી આનો. પ્રયત્ન કરવો જ પડશે ગમે ત્યારે. ચાલો, એવો સંકલ્પ કરીને શુદ્ધ પુમાન પ્રાકૃત ગુણ શોભે રહિત અક્ષર પુરુષ રૂપે થઈને, એટલે શુદ્ધ પુમાન, પુમાન શબ્દનો અર્થ અહીંયા કહ્યો પુ વત્તા માન, એટલે શું? પ્રાકૃત ગુણ શોભે રહિત અક્ષર પુરુષ રૂપે થઈને. બરાબર. પ્રાકૃત ગુણના જે શોભ છે એ નથી અહીંયા. પેલો અક્ષર પુરુષ છે એ રૂપે થઈને, એટલે અક્ષર પુરુષમાં રહીને મહારાજે સંકલ્પ કર્યો. વચનામૃતની ટીકામાં ભગવાને લખેલું છે અક્ષર પુરુષાત્મક, એટલે શું? અક્ષર પુરુષની અંદર જઈને ભગવાનનો સંકલ્પ. એટલે મૂળ આ સંકલ્પ કોનો માનવાનો? ભગવાન વાસુદેવનો માનવાનો, એવું ટીકામાં લખેલું છે. નિજ માયા એટલે પોતાની માયા. કઈ? જગત સૃષ્ટિમાં પોતાના ઉપકરણ ભૂત વિચિત્ર કાર્ય કરનારી ત્રિગુણાત્મિકા શક્તિ. બરાબર. નિજ માયા એટલે પોતાની શક્તિ. એમાં શું કર્યું? ઉપકરણભૂત વિચિત્ર કાર્ય કરનારી ત્રિગુણાત્મિકા શક્તિને, એટલે 3 ગુણવાળી જે ભગવાનની શક્તિ છે એને શું કરે છે ભગવાન તે જોઈએ આવે. શક્તિને જુઓ છો એટલે દ્વારભૂત આ માયાથી પ્રધાન પુરુષે સહિત અગણિત અંધ સમુદાય ઉત્પન્ન થાવો એવો સંકલ્પ કરો છે. બરાબર. પ્રધાન પુરુષથી બધા અનંતકોટી બ્રહ્માંડની રચના થવા માંડે છે. એટલે કહેવાનો મતલબ જે મૂળ પુરુષ અને મૂળ માયા એમાં અનંતકોટી પ્રધાનના અંડ બની જાય છે, નાના નાના. બરાબર. એટલે ત્યાંથી જ આખા અલગ અલગ ફરવા માટે છે બધું. અનંતકોટી બ્રહ્માંડની રચના ત્યાંથી જ થવા માંડે છે. પછી બધાની આયુષ્ય અલગ અલગ હોય છે, અવસ્થા બધાની અલગ અલગ હોય છે. બધું ભગવાન નક્કી કરે, આપણે કંઈ ખબર ન પડે. કાળને હિસાબે બધું કાળચક્ર ચાલતું હોય. જે બ્રહ્માંડ જેટલું એટલા એના એ પ્રમાણે બ્રહ્માજી પણ હોય. 3 મુખવાળા હોય, ચતુર્મુખવાળા હોય, અષ્ટમુખવાળા હોય, સહસ્ત્રમુખવાળા પણ બ્રહ્માજી હોય. એટલું બ્રહ્માંડ પણ મોટું હોય. સહસ્ત્રમુખવાળા બ્રહ્માજી હોય તો એ બ્રહ્માંડ કેટલું મોટું હશે વિચાર કરો. એટલે આપણે તો પેલા ટીવી સિરિયલમાં 3 મોઢાવાળા પેલા બ્રહ્માજીને જોયા હોય, 4 મોઢાવાળા. એટલે આપણે તો એવું કે એટલા જ હશે, એવું નથી ભાઈ. શાસ્ત્રોમાં તો બહુ મોટા મોટા બ્રહ્માજીને બહુ મોટા મોટા બ્રહ્માંડો પણ કહેલા છે. બરાબર. એટલે એ પ્રમાણે શું છે કે દ્વારભૂતા માયાથી પ્રધાન પુરુષે સહિત અગણિત
અંડ સમુદાય ઉત્પન્ન થાવો એવો સંકલ્પ કરો છો, એટલે ભગવાન જ સંકલ્પ કરે છે, ત્યારે એવા સંકલ્પ પરથી હજારો હજાર આવી ગયું ને, હજારો હજાર અંડ સમૂહ ઉત્પન્ન થાય છે, માટે આપ એક જ અખિલ જગતના ઈશ છો. એટલે ભગવાન જ બધું પોતાના સંકલ્પે કરીને બધા અંડ ઉત્પન્ન કરે છે. એ જ આપ અખિલ જગતમાં પ્રથમ આશ્રય છો, કેમ કે અગણિત અંડના આશ્રય કારણભૂત આપો જળો એટલે નરાત્મા અથવા નરસંજ્ઞિક આપના થકી ઉત્પન્ન થયેલી છે, માટે તે જળો એટલે નારા એવા નામને પામી છે. માટે વિશ્વના આધાર પ્રથમ કારણભૂત એવા પુરુષોત્તમ તમો હાલમાં પોતાના આશ્રિત જનોના રક્ષણ રૂપ એક પ્રયોજન માટે આ ભૂમિ પર નૃનાટ્યને કરો છો, એટલે એવી સ્મૃતિ છે. એટલે કહેવાનો મતલબ અહીંયા પેલું નારાયણ જે નામ છે જ પાછળ અંધ સૃષ્ટિ થકી પ્રથમ જે નારો એટલે નર થકી થયેલા જળો હતા, તેમાં જે પુરુષ શયન કરે છે તે પુરુષ તે કારણથી નારાયણ નામથી વેદમાં વિખ્યાત છે. એટલે અંધ પુરુષમાંથી ઘણા બધા બીજા એમ કે પુરુષો નીકળે છે, એ પહેલા એ અંડ બધા હોય કા તો પેલો જળ છે, ગર્ભોદક જળ છે, એની અંદર એ બધા અંડ હોય છે, અને એની અંદર એ ભગવાન પાછા પોતે શયન કરે છે એ ગર્ભોદક જળની અંદર. અને એ ભગવાન પાછા એ બધા અંડોના એ બધા બ્રહ્માંડોના કોણ છે, કારણ છે, અને એ બધા બ્રહ્માંડોના દરેક બ્રહ્માંડોના એ આશ્રયભૂત છે. એટલે ભગવાનના સંકલ્પે કરીને બધી સૃષ્ટિ પછી ધીમે ધીમે આગળ વધે છે. એટલે એ ભગવાનને શું નારાયણ કહે. બરાબર. ચાલો. આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નર સુનઃ અયનમ તસ્ય તાહ પૂર્વતેન નારાયણ સ્મૃત એવી સ્મૃતિ છે. એ દેવ તે દેવ પણ આદિપુરુષ સર્વત્વનું સર્વ અંતર્યામી આપનું અંગ અવયવભૂત છે, એટલે તમારા સંકલ્પના એક દેશના આધીન સ્થિતિવાળા છે. એટલે દેવતાઓ જે છે તે પણ કેવા છે, ભગવાનની સ્થિતિને ભગવાનને આધીન સ્થિતિવાળા છે. કોઈ દેવતા પણ સ્વતંત્ર નથી. બરાબર. અથવા અંતર્યામી આપ જ એની અંદર અનુપ્રવેશ કરીને નિયમન કરો છો, માટે આપના જ અંગભૂત શરીરભૂત છો. એવા આપના પ્રત્યક્ષ દર્શન પામીને આજ અમો સમધિક સુખ સાગરમાં સમગ્ન થયા છીએ. એટલે ભગવાન પોતે એમ કે અંતર્યામી પણ અનુપ્રવેશ કરીને દરેક દેવતાઓની અંદર પણ રહે છે. બીજું શું કહ્યું કે ભાઈ તમારા શરીરભૂત જ છે, તમે બધાનું નિયમન કરનારા છો. શરીર એટલે નિયમન કરવાનું, એ પ્રમાણે ધારક નિયંતા અને શેષી એ પ્રમાણે શરીર. બરાબર. એવા તમારું એમ કે શું સમઅધિક એટલે એક સરખા સુખવાળું, સુખ વધતું ને વધતું, સમઅધિક એટલે સરખા સુખવાળું એમ. એટલે વધારે ને વધારે જે સુખ કાયમ માટે આવ્યા કરે છે. એવું નહીં કે કોઈ વસ્તુમાંથી પહેલા સુખ જેટલું આવતું હોય પછી દિવસે દિવસે ઘસાતું જાય, પછી ઓછું આવતું જાય, ઓછું આવતું, એવું નહીં. સમઅધિક એટલે એક સરખું વધુ ને વધુ, એક સરખું વધુ ને વધુ સુખ તમારામાંથી આવતું જ જાય છે. એવા એમ કે તમારા દર્શન પામીને અમે એમ કે સુખી થઈ ગયા. એ ઈશ તમો જ ચાર વ્યુની અંદરના સંકર્ષણ રૂપે અવતરો છો. ભગવાન પોતે સંકર્ષણ રૂપે અવતરે છે એવું કહ્યું. એટલે પહેલા ઉત્પત્તિ બતાવી, હવે પ્રલયને પણ સંકર્ષણ રૂપે ભગવાન જ કરે છે એમ કે છે. પછી સંકર્ષણ સંજ્ઞા પામેલા આપ અનંત શેષ નાગ રૂપે થઈને એક એક અંડને હજુ તો ધારણ કરશે. સૃષ્ટિની શરૂઆતમાં ફેણ ઉપર ધારણ કરશે. ગોલક એક મિનિટ ને એક એક અંડ ગોલક ને 1000 મસ્તક થી એક જ મસ્તક વડે અણુ સૌને જ સરસવને જ અણુ સરસવને જ જેમ એમ અનાયાસથી ધારણ કરો છો. એટલે શું કે ભાઈ ભગવાન શેષનાગ રૂપે થઈને એક એક જે અંડ ગોલક છે એને 1000 મસ્તકમાંથી એક મસ્તક વડે, એટલે શેષ નારાયણ ભગવાન છે એના 1000 મસ્તક હોય, એમાંથી એક જ મસ્તક હોય, એની અંદર બી ખાલી રાયના દાણા જેટલું સરસવ કહીએ ને આપણે, એના દાણા જેટલા જેમ મસ્તક, જેમ આપણા માથાની અંદર પેલું સરસવ એટલે એક નાનું બી આવે, પેલું આટલું નાનું રાયનો દાણો, એમ કે અનાયાસથી ધારણ કરે છે. કેટલા 1000 ગોલકને. એટલે બ્રહ્માંડો 1000 બ્રહ્માંડો, એમાં આટલી જગ્યા ભગવાનના માથાની રોકાય પેલા શેષની. કેટલું મોટા હે શેષજી, એટલે વિચાર કરો. બરાબર. વરી સંકાદિક આત્મનિષ્ઠો તથા વાસુકી વગેરે અનેક નાગેન્દ્રોએ પ્રેમથી સેવ્યા થકા પાતાળમાં રહીને સ્વસ્વરૂપનું તથા ઉપાયનું યથાર્થ જ્ઞાન સંકાદિકને આપો છો. ભગવાન પાતાળમાં પણ રહેલા છે, અને પાતાળમાં પણ ભગવાન બહુ સુખ આપનારા છે. એવું નહીં કે પાતાળમાં સુખ નથી, પાતાળમાં બહુ સુખ છે. એટલે ભગવાને ત્યાં બલીને નિમેલા છે પાતાળ લોકની અંદર. બરાબર. અને ત્યાં નાગોના રાજાઓ નાગેન્દ્રો બહુ મોટા મોટા રહી છે, અને એ પણ ભગવાનનું કાયમ માટે સેવન કરે છે. ભગવાન પણ પાછા પાતાળ લોકમાં રહી છે, એટલે ભગવાનની સેવા કરે છે પાતાળ લોકમાં. તથા એમ કે ઉપાયનું યથાર્થ જ્ઞાન સંકાદિકને આપો છો. એટલે શું, કયા ઉપાયનું? સ્વસ્વરૂપનું, એટલે ભગવાન પોતાના સ્વરૂપનું જે ઉપાયનું જ્ઞાન જે છે, એટલે ભગવાન પોતાના સ્વરૂપનું, અને એ ભગવાનને પામવાનો જે ઉપાય છે એ સંકાદિકને ત્યાં જણાવે છે. સદૈવ સૂર્યમંડળની મધ્ય ભાગમાં રહેલા કમળ આસન ઉપર વિરાજમાન દિવ્ય તેજોમય મૂર્તિ જેની છે, અર્થાત હિરણ્યમય પુરુષ એવા તમો સર્વેના શુભાશુભ કર્મના સાક્ષી છો.
સૂર્યનારાયણ તરીકે ભગવાન દરેકના કર્મના સાક્ષી રૂપે કયા છે શાસ્ત્રોમાં. કેમ? સૂર્યનારાયણ આ બ્રહ્માંડને અતિશય પ્રકાશમાન કરે છે, અને સૂર્યની અંદર રહેલા જે નારાયણ ભગવાન તે શું છે? દરેક જીવના કર્મના સાક્ષી છે. એટલે સૂર્યજી દેવતા સાક્ષી નથી, એમની અંદર રહેલા નારાયણ ભગવાન સાક્ષી છે, એટલે એમને સૂર્યનારાયણ ગયા. બરાબર? એ શું છે? હિરણ્યમય પુરુષ. હિરણ્યમય પુરુષ એટલે શું? સોનાના જેવો પ્રકાશ છે એમનો, અતિશય ઉજ્જવલિત કાંતિવાળું એ દેહ છે. સૂર્યનારાયણના કેવા પ્રકાશમાન કિરણ પડે છે. એ જે પ્રકાશમય કિરણ જે પડે છે એ કોને કારણે છે? તો ભગવાનને કારણે છે. ભગવાને એટલું સૂર્યનારાયણને તેજ અર્પણ કર્યું છે, જેને કારણે એ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. બરાબર? એટલે એવા સર્વ જીવના શુભ અશુભ કર્મના સાક્ષી ભગવાન છે. ય એસો અંતરાદિત્ય હિરણ્યમય પુરુષો દ્રશ્યથી એવી શ્રુતિ છે. તથા પરો રજ સવી તુર્જાત વેદ એમ ભાગવતમાં છે. એટલે શું? હિરણ્યમય રૂપે ભગવાન, હિરણ્યમય પુરુષ રૂપે એમ કહે કે આદિત્ય રૂપે ભગવાન દેખાય છે. આદિત્ય એટલે શું? સૂર્યનારાયણ રૂપે દર્શન આપે છે. વળી અતિવાહિક દેવતાઓના એક નિયામક એવા આપના જે અનન્ય ભક્તો છે. અતિવાહિક એટલે તમને ખબર ને, પેલા સંદેશો પહોંચનારા મેસેન્જરો, તમારા શું કહેવાય, સંદેશાઓ પહોંચાડનારા, સુવાહકો, અતિવાહકો. બરાબર? આપણે પહેલાના જમાનામાં દૂત હતા ને, તેમ આ બધા દૂત કહેવાય કે બધા સંદેશાઓ પહોંચાડે. જેમ આ લોકમાંથી પરલોકમાં જીવ જ્યારે પહોંચે, ભગવાનના ધામમાં જવાનો હોય, તો પેલો અતિવાહક એક આવે અને એ આગળ 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 એને અરજી માર્ગમાંથી જેમ 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 આગળ આગળ જતો ભગવાનના ધામ સુધી, વિરજા નદી સુધી પહોંચાડી દે. એક પેલો અહીંયા પહોંચાડે, અહીંયાથી પેલો બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો, છેલ્લે વિરજા નદીમાં પહોંચાડે. પછી ત્યાં પેલો એક જણ અક્ષરધામમાંથી મુક્ત આવે, બે ચાર ડૂબકા ખવડાવે પેલા ને, પછી સીધો ધામમાં ફૂટબોલ કરી નાખે. જા ભાઈ, તારું કામ પૂરું થઈ ગયું નીચેનું, હવે પાછો આવતો નહીં અહીંયા. બરાબર? અહીંયા કદાપી નીચે આ બાજુ વિરજા નદી તારી બોર્ડર, હવે આની આ બાજુ જતો બતો નહીં કોઈ દિવસ. અમારો ભાઈ અમને આવશે કે ઓ ના અહીંયા ન અવાય, ઉપર જોયું તો પોતું મરાય, પણ અહીંયા ન અવાય. બરાબર? એને પૂછવાનું, મિલિયા અહીંયા અવાય બીજી વખત? ઓ કદાપી ન અવાય, ભૂલ થઈ ગઈ ભાઈ, બહુ ગંભીર ભૂલ થઈ ગઈ, બે હાથ ને ત્રીજું માથું તું હોય કે તો 100 દંડવત કરી નાખું તારી સામે, પણ અહીંયા પાછું ન અવાય, જરા પણ ના અવાય. બરાબર? હું કહેવાનો મતલબ શું છે? વિરજા નદી બોર્ડર છે. બરાબર? એટલે અહીંયાનો જીવ હોય એને એનો ત્યાંનો કરવો હોય એટલે શું? સ્ટેમ્પિંગ થઈ જાય. વિરજા નદી એને સ્ટેમ્પ મારી આપે. હા, એ બોર્ડર પર સ્ટેમ્પ મારે ને, એક બોર્ડરમાંથી બીજી બોર્ડર પર જવાનું હોય, અંદર જવાનું હોય તો પેલો એક વિઝા લેટર કે તમને જે કંઈ આપવાનું હોય તો આપે ને. હા, એ વિરજા નદી સિક્કો મારી આપે જીવને કે હવે તારે આ બોર્ડરની આ બાજુ કદી આવવાનું નથી. માયામાં આવશે તો તું તારી ઈચ્છાએ કરીને આવશે, માયાના ગુણે કરીને લેપાશે નહીં. કર્મકૃત અવસ્થાથી હવે તું શું થઈ ગયો છે? મુક્ત થઈ ગયો છે. એટલે એને મુક્તની ઉપાધિ આપવામાં આવે છે. બરાબર? ભગવાનને એવી પ્રાર્થના કરો કે બધા આપણે અહીંયા આવી રીતે સહકુટુંબ, આ આપણું સહકુટુંબ આ છે ભાઈ, તમારા ઘરના કુટુંબની વાત નથી. આ સહકુટુંબ બધા વિરજા નદી પાર કરીને ભગવાનના ધામમાં ચાલ્યા જઈએ તો પાછી આવવાની મગજમારી તો રહી નહીં. બરાબર? ચાલો. અરે અરે, વળી અતિવાહિક દેવતાઓના એક નિયામક એવા આપને, એટલે આ બધા અતિવાહિક દેવતાઓ છે એના પણ નિયામક તો વસ્તુતા પરમાત્મા છે. એટલે એ લોકોને નિમનારા તો પરમાત્મા છે. કેમ નિમે છે? કે ભાઈ મારા ભક્ત જે અક્ષરધામમાં આવવાના, તેને રસ્તામાં કંઈ મારા સુધી પહોંચવામાં તકલીફ ના પડે, એટલે તમે જાઓ અને એને મદદરૂપ થાઓ. બરાબર? ભગવાન આપણો કેટલો ખ્યાલ રાખે છે. બરાબર? આપણે ભગવાનને વારે વારે ભૂલી જઈએ છીએ. ચાલો. એટલે નિયામક એવા આપના જે અનન્ય ભક્તો છે તેમને અર્ચિરાદી માર્ગ વડે તે માર્ગના અધીશ થતા, જો આવી ગયું ને, તે દેવો જે આપની આજ્ઞાને વશ વર્તનારા છે તેમની પાસે બ્રહ્મધામ પહોંચાડો છો. મજા આવી ગઈ ને? કેમ છે? મજા આવી ને? એ તો બહુ મજા આવશે. બરાબર? એટલે આ ભગવાન આવું કામ સારું સારું કરે છે કે ભાઈ અતિવાહક દ્વારા આપણે બ્રહ્મધામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ભગવાન જ કરે છે. જો ભગવાનની ઈચ્છા વગર, ભગવાનના સંકલ્પ વગર, ભગવાનની કૃપા વગર કોઈ જીવ ભગવાન સુધી, ભગવાનના ધામ સુધી પહોંચી શકવાનો નથી, પહોંચી શક્યો નથી અને પહોંચી શકશે પણ નહીં. ગમે એ કરો, ઊંધા માથે લટકીને તપ કરો ને તો પણ ભગવાનની ઈચ્છા વગર કંઈ થવાનું નથી. એટલે ભગવાનને પકડી લેવું ટોંટિયો, હરિનો ટોંટિયો પકડ એમ કરીને એનો પગ પકડી લો, બીજો કોઈ રસ્તો નથી ભાઈ. ચાલો. આર્ધ આતિવાહિકા સ્થલિંગાત, આ સૂત્રના રામાનુજ ભાષ્યમાં સ્પષ્ટ છે. રામાનુજ ભાષ્ય તો બહુ 58 છે. રામાનુજાચાર્યએ જે શ્રી ભાષ્ય કરેલું જ ને, એમાં આ લોકથી માંડીને પરલોક સુધીની જીવની બધી ગતિ ધડાધડ ધડાધડ ફટાફટ
નોન સ્ટોપ ફાયરિંગ, ખટાખટ ખટાખટ, એ ધનાધન, બધી જ વસ્તુનો ઉલ્લેખ, કઈ બચેલું જ નથી અંદર. એટલે મહારાજે સોમા શ્લોકમાં કહી દીધું અમારું આધ્યાત્મ શાસ્ત્ર શું છે, ગીતા ભાષ્ય અને રામાનુજનું શ્રીભાષ્ય, આ બે પકડી જ લેવાનું. દેહ ધનાધન, ધનકી ધનાધન, એટલે બધા સવાલના જવાબ તમને મળી જાય ફટાફટ. ભાષા થોડી અઘરી છે પણ જવાબ એટલે એવા ફટાફટ મળે ને તમને, તમે આમ માથું ખજવાડતા થઈ જાવ. તમને એમ થાય કે અત્યાર સુધી ખોટો અટવાયો. રામાનુજ ભાષ્યમાં એટલી બધી ચોખવટ કરેલી છે એમણે, બધી જ ચોખવટ, એક એક વસ્તુની ચોખવટ. બે કેમ કયા હું, એક હું નાનો છે, એક કર્મના સાક્ષી છે તે, એક કર્મનું ફળ ભોગવનારો છે તે, આ માયા વચ્ચે આવનારી છે તે, એ માયા ભગવાનની શક્તિ કેમ કહી છે તે, એ માયા ભગવાનના ભક્તને પીડા કેમ નહીં કરતી તે, એ માયા બીજા જગતના જે જીવ છે એને મોહ કેવી રીતે પમાડે છે તે, બધી વસ્તુનો અતિ ઇતિ સુધી બધો ઉલ્લેખ. કઈ વસ્તુ બાકી નહીં રાખી. 1500 પાના ભરીને એવું લખી દીધું છે, બે ધનાધન, ધનકી ધનાધન. પ્રભુ સ્વામીએ તો બહુ નાનું કરી નાખ્યું છે, 550 પાનામાં જ પૂરું કરી નાખ્યું. એ પણ સારું છે, પણ પેલું 1500 1550 પાનાવાળાની વાત જ કેવો છે. એ વાંચો એટલે તમને બહુ મોજ આવી જાય. બરાબર, ચાલો. હે ઈશ, સંસાર બંધનની નિવૃત્તિ પૂર્વક આપના પદની પ્રાપ્તિ માટે જે આપનું ચરણારવિંદ દ્વાદશ દળના, દ્વાદશ એટલે તમને ખબર ને, એકાદશ અને દ્વાદશ એટલે 12 દળના પોતાના હૃદયારવિંદમાં ધારીને નિરંતર ભક્તિથી ધ્યાન કરતા મુમુક્ષુ યોગીઓના અંતરમાં રહેલું અજ્ઞાનરૂપ અંધકારને નખમણીની કાંતિથી તત્કાળ નિરાકરણ કરે છે. આપના આવા ચરણારવિંદને અમે વંદના કરીએ છીએ. કેટલું મસ્ત વર્ણન છે, પાછું એકવાર વાંચીએ, મજા આવે એવું છે. બંધનની, સંસાર બંધનની નિવૃત્તિ પૂર્વક, પહેલા તો સંસાર બંધનની નિવૃત્તિ કરાવે. કેવી રીતે? આપના પદ પ્રાપ્તિ માટે જે આપનું ચરણારવિંદ, ભગવાનનું ચરણારવિંદ જ ખાલી આપણે સંસાર બંધનની નિવૃત્તિ કરાવી દઈ. ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરો એટલે તમને અક્ષરધામ સીધું છે ને. ભગવાનના ચરણારવિંદમાં એક ગોનું, ગાયનું પેલું એક ગોપદ ચિહ્ન કયું છે ને, એનો અર્થ શું થાય છે ખબર તમને? કે જેમ ગાયનું ગોપદ આટલું નાનું છે, એને જેમ સરળતાથી તમે પસાર કરી દો, એમ સંસારરૂપી સાગર છે એને ગોપદની જેમ તમે લાંધીને ચાલ્યા જાઓ. પણ ક્યારે ભગવાનને શરણે જાઓ ત્યારે ગોપદ કેટલું નાનું હોય, આટલું હોય, અવળું હોય ખરી. કેટલું સરળતાથી તમે એને એમ ઉલ્લંઘન કરીને નીકળી જાઓ. આમ ભગવત ભક્ત થાવ તો એકદમ સરળતાથી એનું ઉલ્લંઘન કરીને નીકળી જાઓ. 16 ચિહ્નમાં એક ચિહ્ન છે, 9 ને 7. બરાબર, ચાલો. એટલે કહેવાનો મતલબ શું છે? દ્વાદશ દળના પોતાના હૃદયારવિંદમાં ધારીને નિરંતર ભક્તિ છે. દ્વાદશ એટલે 12 દળ વાળું, એટલે આમ કરીને 12 પાંખડી વાળું પેલું શું છે? કમળ. કયું? આપણું હૃદયનું જે છે તે, આપણા હૃદયનો આકાર જો આમ પેલા એના જેવો જ છે, કમળ જેવો. હૃદય કમળ કયું ને એવું. એટલે એમાં ધારીને ભક્તિથી ધ્યાન કરતા મુમુક્ષુ યોગીઓના અંતરમાં રહેલું. એટલે જે ભગવાનનો ભક્ત મુમુક્ષુ યોગી એ ભગવાનનો ચરણારવિંદનું ધ્યાન કરે, બરાબર, તેનું શું થાય? અજ્ઞાન રૂપી અંધકાર જે છે તે નખમણીની કાંતિથી, કના નખમણી? આ ભગવાનના ચરણારવિંદની જે નખમણીની કાંતિ જે છે એના દ્વારા બધું અજ્ઞાન પેલાનું શું થઈ જાય? દૂર થઈ જાય, મોજા થઈ જાય એને તો. એવા આપના ચરણારવિંદને અમે વંદન કરીએ છીએ. ભગવાનના ચરણારવિંદને પણ આપણે વંદન કરીએ છીએ. સુવ્રત ઋષિ કહે છે, હે રાજન, સર્વ દેવતાઓ આ પ્રકારે ભગવાનની સ્તુતિ કરીને, સાષ્ટાંગ પ્રણામ કરીને, સષ્ટાંગથી શું કર્યું? પ્રણામ કર્યું દંડની પેઠે. બરાબર, પછીથી ત્યાંથી લગાર ખસીને અતિ દૂર નહીં રહીને ભગવાનનો સાક્ષાત અનુભવ થવાથી થયેલા હર્ષાતિશયથી બહુ દૂર પણ નહીં ગયા અને બહુ પાસે પણ નહીં, આમ થોડા ડિસ્ટન્સ થઈ ભગવાન દેખાય એ પ્રમાણે હર્ષ અતિશય હતો. ભગવાનના દર્શન થાય એટલે પ્રસન્ન વદન નયનવાળા થઈને ભગવાનના દર્શન કરવા લાગ્યા. એટલે ભગવાન બહુ નજીક હોય તો પણ દેખાય નહીં ને પાછા, એટલે આમ જરા આમ ડિસ્ટન્સ તો રાખવું પડે તો જ દેખાય ને. બરાબર, એટલે જરા આમ કેવું એવું ડિસ્ટન્સ રાખ્યું કે જ્યાંથી એમ કે ભગવાનની આખી મૂર્તિના દર્શન કરી શકે, અને દર્શન કરવા લાગ્યા. પછી સુધી એટલે ભગવાનમાં અનન્ય પ્રેમ બંધનથી શોભન બુદ્ધિવાળા હરિપ્રસાદ વિપ્ર પણ પત્ની પ્રેમવતી સાથે 2 હાથ જોડીને સત્ય પ્રતિજ્ઞા એટલે પોતાના પુત્ર રૂપે પ્રકટ થવા રૂપવાળા એટલે વરદાનને અનુસારે અવતાર ધારણ કરનારા વૃંદાવન વિહાર રસિક શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. પહેલા દેવતાઓએ સ્તુતિ કરી, હવે શું ધર્મદેવ અને ભક્તિ માતા પણ આ સ્તુતિ ભગવાનની કરવા લાગ્યા. કેમ કે ભગવાને જે વચન આપેલું ક્યાં વૃંદાવનને વિશે ભગવાને નિભાવ્યું. ભગવાન તો નિભાવે જ છે ભાઈ, ભગવાન આપેલું વચન નિભાવે જ છે. માણસ છે તે જબાનથી ફરી જાય, ભગવાન કોઈ દિવસ ફરતા નથી. બરાબર, રઘુકુલની ચોપાઈ છે ને, રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય બરોબર વચન ન જાય. દશરથજી જયારે પ્રાણ જવાના હતા ત્યારે કહેલું કઈ કહેતી હતી ને, 2 વરદાનની વાત કરેલી, તમે ફરી તો નહીં જાઓ ને. દશરથજીએ શું કહ્યું?
રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું બચન ન જાય. તુલસીદાસની ચોપાઈ એકદમ હિટ. રઘુકુલની રીત છે અમારી એમ કે એક વખત વચન આપ્યું, પ્રાણ ચાલ્યો જાય, વચન નહીં જાય એમ કે. પ્રાણ આપી દીધો ને એમણે, પ્રાણ આપી દીધો, વચન નહીં જવા દીધું. બરાબર. એટલે ભગવાનના ભક્તો આવા હોય, જીવાએ કરીને કોઈ દિવસ ફરે નહીં એવા હોય. ચાલો, દેવ શર્મા એટલે ધર્મદેવ 10 શ્લોકથી સ્તુતિ કરે છે. હવે ધર્મદેવ કરે છે આ બધાની સ્તુતિ જે મોટા મોટાની હોય ને એમાં બહુ સમજવા જેવું હોય, કારણ કે આ લોકોની બુદ્ધિનું લેવલ અને આ લોકોનો ભગવાનનો નિશ્ચય એક અલગ લેવલનો જ હોય. એટલે આપણા માટે તો આમાં બધું મોજા સમજીને આનંદ કરવાનો. એ વિશ્વપતે એટલે ભગવાનને વિશ્વના પતિ કયા. આપ વિશ્વના પતિ એટલે સ્વામી જો પતિમ વિશ્વસ્ય એસ સર્વાધિપતિ પતિમ પતિનામ પરમમ પ્રધાન ક્ષેત્રજ્ઞ પતિ નિર્ગુણે પતિર્ગુણેશ ગુણેશ સહજ એવી શ્રુતિ છે. એવા આપ જય પામો. ભગવાનને શું જય પામો એમ કહ્યું. આપનો જય તો સ્વતઃ સિદ્ધ છે, પણ દાસ વૃત્તિને અનુરૂપ હોવાથી હું આપનો જય ઈચ્છું છું, માટે જ જય કથનપૂર્વક સ્તુતિનો ઉપક્રમ કર્યો છે. ભગવાનનો તો જય સ્વતઃ સિદ્ધ છે. ભગવાનને કંઈ મેળવવાની કે ભગવાનનો કોઈ જય કરવા માટે કોઈના આશીર્વાદની કે કોઈના વરદાનની જરૂર નથી. પણ અહીંયા કહ્યું છું કે ભાઈ ભગવાન અહીંયા સ્વામી રૂપે છે અને એના દાસ રૂપે કોણ છે? ધર્મદેવ છે. એટલે અનુક્રમને કારણે એમ કહી કે હું તમારો જય ઈચ્છું છું, માટે જય કથનપૂર્વક સ્તુતિનો ઉપક્રમ કર્યો છે. હે મુરલીધર, શું કહ્યું? મુરલીધર કયા? ભગવાનને વંશીને વજાડનારા આનંદમય આપનું આનંદના પ્રવાહરૂપ જે વંશીવાદન છે તે અનન્ય સામાન્ય આનંદ આપનારું હોઈને બીજા સર્વથક વિલક્ષણ જે આનંદમય સ્વસ્વરૂપ છે તેને પણ સૂચવનારું છે. બહુ સારી વાત કરી. ભગવાન વંશી વગારે છે એટલે શું છે? દુનિયામાં બીજા જે આનંદ છે, બીજા જે સુખ છે, આનંદ તો નહીં. એટલે શું કહ્યું? વંશીવાદન છે તે અનન્ય સામાન્ય આનંદ આપનારું હોઈને. અનન્ય સામાન્ય એટલે શું? બીજા અન્ય જેવું નહીં, એકદમ અનન્ય એટલે સર્વથી જુદો આનંદ આપનારું છે. સર્વથકી વિલક્ષણ આનંદમય સ્વસ્વરૂપ છે. તમારું સ્વસ્વરૂપ પોતાનું સ્વરૂપ કેવું છે? સર્વથકી વિલક્ષણ છે, બીજા બધા કરતા જુદું છે, તેને પણ સૂચવનારું છે. એટલે ભગવાનને શું કહ્યું? તમારું વંશી વગાડવું, એનાથી જે આનંદ આપવું એ ભગવાનના સ્વરૂપની ઓળખાણ આપનારું છે. અને જેટલો ભગવાનના સ્વરૂપમાં આનંદ આવે છે એટલો વંશીમાં પણ આનંદ આવે છે. કે વંશી વગાડો તમે ને એમાં જે આનંદ આવે છે એ તમારા સ્વરૂપનો જ આનંદ છે એવું કહેવા માંગે છે. એટલે જે ભગવાન વાંસળી વગાડે છે, જેને નથી ગમતા, એ હકીકતમાં ભગવાનના સ્વરૂપને હજુ ઓળખતા નથી. હજુ એની ઉપર પરમાત્માએ એવી કૃપા કરી નથી કે ભગવાનના સ્વરૂપને ઓળખી શકે. જો જેવું છે તેવું તો આપણે પણ નહીં સર્વત્ર ઓળખી શકવાના, પણ આ તો જે શાસ્ત્રોમાં કહ્યું એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આ તો શાસ્ત્રમાં કહ્યું એનો વિરોધ કરે છે, એનાથી ઉલટું ચાલનારા છે. બરાબર. એટલે ભગવાન શું છે? હજુ એની ઉપર કૃપા દ્રષ્ટિ કરતા નથી એવું માનીને આપણે આગળ વધવાનું. ચાલો, માટે જે શંખ ચક્ર ગદાધર વગેરે વિશેષણોની અપેક્ષા આ વિશેષણ વિશેષ રસમય છે. વંશી વગાડવું એ વિશેષણ બહુ વિશેષ રસમય છે, કારણ કે શંખ ચક્ર ગદાવાળું જે છે ભલે એ ભગવાનના કાયમ માટેના શું છે? આયુધો છે, પણ સૌથી વધારે રસ કેમાં છે? વંશીમાં છે. બહુ સામાન્ય વાત છે. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને એક રૂપ બતાવે અને વંશી વજાડતા મધુર વંશી વજાડતા એક રૂપ તમને બતાવે તો રસ તમને એમાં જ આવે ને. રસ તમને એ વંશી વજાડતા એમાં જ આવે, કારણ કે વંશી વાગે એમાં જ રસ બહુ ભરપૂર છે. પાછા ભગવાન વગાડે, પાછા પોતાના સ્વરૂપનો અંદર આનંદ આપે, એટલે એમાં તો સૌથી વધારે વિશેષ આનંદ છે. બહુ પ્રેક્ટિકલ વાત કરી છે. ચાલો, હે અચ્યુત, આનંદમય આત્મ સ્વરૂપથી ક્યારેય પણ પ્રચ્યુતિ પામતા નથી, તેમજ ભક્તોને એવા આનંદ કી પ્રચ્યુતિ ભ્રષ્ટ કરતા નથી. બહુ ઊંચી વાત કરી. તમે જે આનંદ આપો છો એમાંથી તમે કોઈ દિવસ ભ્રષ્ટ નહીં થતા, એટલે તમે કોઈ દિવસ કામ કરવાનું, આનંદ આપવાનું બંધ કરતા નથી. અને તમે આનંદ જે આપો છો એ આનંદ લઈને તમારા ભક્તો જે છે એ પણ ભ્રષ્ટ નહીં થતા. એ પણ એવું નહીં કહેતા કે હવે રહેવા દો. મોસાળે જમણવારને માં પીરસનાર એવી વાત છે. મોસાળે જમણવારો એને માં પીરસનાર હોય તો લે બેટા ખાઈ લે હજુ બે ખાઈ લે, પેલો બી કઈ અવાજ દે ને બાદ પીરસે છે ને દે બે દે. એવી વાત છે. બરાબર. કે ભગવાન પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરાવે છે, પોતાના સ્વરૂપનો આનંદ આપે છે, અને લેનાર ભક્ત છે. ભક્તને કે તમે દયા કરો ને ભગવાન કે તું લેતો જ જા, દે. બરાબર. બંને તરફ મોજા. ચાલો, શાશ્વતમ શિવમ અચ્યુતમ યસ્માન ચ્યુત પૂર્વ અહમ અચ્યુત તસ્તેન કર્મણા એવી શ્રુતિ સ્મૃતિ છે. સત્વ એટલે આશ્રિત સંરક્ષણનો વ્યવસાય. સત્વ એટલે શું કહ્યું? ભગવાનનો
જે પોતાના આશ્રિત છે એનું સંરક્ષણ કરવાનો વ્યવસાય ભગવાને ઉપાડી લીધો છે. કોક કે ભાઈ તમને આ કાર્ય કોણે સોંપ્યું? તો ભગવાન કહે કે ભાઈ આ કાર્ય અમને કોઈએ સોંપ્યું નથી, અમે જાતે ઉપાડી લીધું છે. બરાબર? તો અમારે જે આશરે આવેલો હોય એનું અમે સંરક્ષણ તો કરીએ છીએ. ભલે પેલો જયન જેવો હોય અધમ હોય, ભલે સીતાજી ઉપર એને ચાંચનો ઘા કર્યો હોય, પણ અનંતકોટી બ્રહ્માંડમાં એને કોઈ સંગરવા તૈયાર ન થયું. પણ પાછો ભગવાન રામચંદ્રજી પાસે આવ્યો તો ભગવાને એને કહ્યું કે ચાલ આવી જા, મારે આશરે આવ્યો તો બચી જશે. એટલે ભગવાનનો આશ્રિત જે હોય છે એને તો ભગવાન બચાવે જ છે. બરાબર? ભગવાન ગમે તે હિસાબે એને તો આ લોક અને પરલોકને વિશે બચાવે જ છે. પણ જે આશ્રિત નથી, સમજી લેવો એનું આવી બન્યું. ચાલો, એટલે ભગવાનનો આશ્રિત સંરક્ષણનો વ્યવસાય છે, ભગવાનનો એ ધંધો છે. હે મુકુંદ, માટે તમો જ મોક્ષ આપનારા છો. મુક્તિને આપનારા, મોક્ષને આપનારા એ ભગવાન જ છે. આનંદમયની પ્રાપ્તિ થકી બીજો કોઈ મોક્ષ નથી. મોક્ષ આપણા માટે રામાનુજ વેદાંત પ્રમાણે, શ્રીજી મહારાજે કહ્યું, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કયો છે? શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી. ક્યાં જઈને? એ ગોલોક ધામની અંદર જઈને ભગવાનની સેવા કરવી, શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી, એને અમે મુક્તિ માની છે. સેવામાં ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન છે. એ ભગવાનની સેવા કરવામાં જ આનંદ છે. એટલે મોક્ષ આપણા માટે બીજો કોઈ નહીં, પણ ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવી એ જ આનંદ છે. એટલે આપણા માટે ભગવાન જ મોક્ષરૂપ છે. પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને એક જ છે. અહીંયા પણ એ ભગવાનની સેવા કરવાની છે. આ બધા હરિભક્તો અહીંયા બધા ફૂલની હારની બધા સેવા કરે છે, પોટું મારવાની, એવી બધા ઘણી બધી સેવા કરે છે. અને ત્યાં પણ જઈને સેવા જ કરવાની છે. એટલે અહીંયા તો ભગવાનનો સાક્ષાત જે તમને સંસર્ગ છે, સંગ છે, એ જ મોક્ષ છે. એ જ તમારી સેવા છે. અને એ સાધન જે તમે કરો છો એ બધા સેવાના સાધન છે. અને એમાં જ તમારી શરણાગતિ छिपाયેલી છે. એ જ તમને ભગવાનનો થયેલો ઉત્કૃષ્ટ નિશ્ચય છે. અને એના દ્વારા જ તમે ભગવાનના ધામમાં પહોંચવાના. એ દયાંબુની દે આવો નિરવધિક આનંદ લક્ષણ મોક્ષ અનાદિ વિપરીત વાસનાથી વિમોહિત થયેલા અવળા આચરણ કરનારા અસંખ્યાત પુણ્ય પાપના સંચયવાળા ત્રિવિધ તાપથી તપી ગયેલા એવા જનોને એકવાર શરણાગતિ માત્રથી કેવળ કૃપા કરીને પમાડો છો. બહુ ઊંચી વાત કરેલી છે. શું કહ્યું કે ભગવાન જેવો નિરવધિક આનંદ વાળો મોક્ષ આપે છે. તો કોને આપે છે? તો સાંભળો. અનાદિ વિપરીત વાસનાથી વિમોહિત થયેલા, અનંત કોટી જન્મોથી બધી આડી અવળી તેડી બધી વાસના લઈને પેલો જીવ અંદર બેઠેલો છે. કોણ? આપણા જેવો. પછી શું? અવળા આચરણ કરનારા. અવળા આચરણ કરનારા છે જ આપણે લોકો. ભગવાન કે પ્રમાણે સૌનું આચરણ તો શિક્ષાપત્રી પ્રમાણે બધા કરતા નથી. અસંખ્યાત પુણ્ય પાપના સંચયવાળા. આનો કેટલા બધા પુણ્ય અને પાપથી આપણું ખાતું સંચિત કર્મનું ભરેલું છે. ત્રિવિધ તાપથી તપી ગયેલા. 3 તાપ કયા છે? આધિ, વ્યાધિ અને ઉપાધિની. એનાથી બધાથી આપણે તપી ગયેલા જનોને એકવાર શરણાગતિ માત્રથી કેવળ કૃપા કરીને પમાડો છો. ભગવાનની શરણાગતિ લઈ પછી એમ કહે કે હવે મારે શરણાગતિ લીધા પછી કોઈ પણ પ્રકારની માથાકૂટ કે કોઈ પાપ કે હવે કંઈ કરીશ નહીં, જાણીને એને ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તીશ. ભગવાને જે કંઈ ઈચ્છા કરી, ભગવાનની આજ્ઞા, ભગવાનની ઈચ્છા એ મારું પ્રારબ્ધ. બાકી હું મારું અહીંયા કર્મ કરીશ જે ભગવાને મને આપેલું જે પ્રમાણે, અને ભજન કર્યા કરે તો સીધો ભગવાનના ધામમાં જ પહોંચે, બીજે કશે જાય નહીં. એ નિજ શરણાગત ખીલ સમીપ સિત દાન પટો. કોણ બોલે છે? એનો અવાજ મને ખબર પડે, એનો અવાજ નથી આ. બરાબર? નિજ શરણાગતોને કેવળ મોક્ષ આપો છો એટલું જ નહીં, પણ જેને જે ઈચ્છે તેને તે આપો છો. બરાબર? જેની જે ઈચ્છા થાય તે ભગવાન આપે. આપણે આગળ પણ વાત કરેલી આ. એવું નથી કે બધા ભગવાન પાસે મોક્ષ માંગવા જ આવે છે. બધા બધું બહુ ઈચ્છા રાખે, પણ ભગવાન બધાને બધું આપે જ છે. બધાની પોતપોતાની હેસિયત, પાત્રતા પ્રમાણે ભગવાન બધું આપે જ છે એને. જો તમને કોઈ ગુણ વાસના વાસિત ચિત્ત હોવાથી પુત્રાદિ ભાવથી પામવાને ઈચ્છે અને બીજું કાંઈ ઈચ્છે, તેને પણ પોતાનું પારમ્ય સર્વોપરીપણું નહીં ગણીને આપો છો. એટલે કોઈ કેવી રીતે ઈચ્છે કે ભાઈ પુત્રાદિ ભાવથી ગુણ વાસના વાસિત ચિત્ત હોવાથી, એટલે તત્વ, રજ અને તમ એ 3 ગુણના વાસનાએ કરીને વસિત થયેલું જેનું તું જે ચિત્ત હોવાથી પુત્રાદિ ભાવથી પામવાને ઈચ્છે, કે ભગવાનને પુત્ર તરીકે ઈચ્છે, અથવા બીજું કાંઈ ઈચ્છે તો તેને પણ તમે આપો છો. બીજું કંઈ ઈચ્છે તો પણ ભગવાન આવા મોટા છે તો પણ પેલાને પેલું જે કંઈ માંગે તે આપે. એમ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈને પેલો ટાંકણી માંગે ને એવું કામ છે. એમાં ટાંકણી જોઈએ છે. પેલો શેખ કે ભાઈ ટાંકણી આપીને પહેલાંથી અહીંયાથી ફૂટબોલ કર. બહુ મોટા ગ્રાહક છે.
બરાબર આ એવી વાત છે. ત્રિપતિમ ત્રિધરમ સર્વદેવેશ્વર